હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। એકવાર એક ભાઈને વિચાર આવ્યો કે મને ચા સરસ બનાવતા આવડે છે, તો ચાલો ને હું ચાની હોટલ ખોલું। તો પોતે ચાની હોટલ પણ ખોલી અને ચા બનાવવાનું શરૂ કર્યું। એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, ચોથો દિવસ, એવી રીતે 5 દિવસ વીતી ગયા, છતાં પણ એની હોટલે એક પણ ગ્રાહક ન આવે। એટલે એને ઘરે માતાને જઈને વાત કરી કે 5 દિવસ વીતી ગયા છતાં પણ આપણી હોટલે એક પણ ગ્રાહક આવ્યો નથી ચા માટે, એવું કેમ હશે? ત્યારે એની માએ એટલું જ કહ્યું કે હવેથી તું આ 5 દિવસ છે ને ગરીબ અને ભૂખ્યા માણસને જમાડ, અને પછી તું એ જમાડીને પછી ચાની હોટલે જજે। એટલે એને એવી રીતે કર્યું, 5 દિવસ સુધી ગરીબ અને ભૂખ્યા માણસોને જમાડી અને પછી હોટલે જવાનું શરૂ કર્યું। તો એમાં છેલ્લો દિવસ હતો, તો એમાં એને એવું બન્યું કે એક બાળક કે મને બહુ ભૂખ લાગી છે। તો એ બાળક જ્યારે બોલ્યો ને, એ બાળકને જમાડીને પોતે હોટલે ગયા, અને એવું બન્યું કે હોટલમાં એટલું પબ્લિક હતું કે જોઈને એ પોતે નવીન લાગ્યું એને કે આટલું બધું પબ્લિક હોટલે, અને પોતે ન પહોંચી વળે એટલા ગ્રાહક હતા। પછી એની માતાને જઈને ઘરે વાત કરી કે તમે કીધું એ પ્રમાણે કર્યું ને, તમારે આજે એટલા બધા ગ્રાહક આવ્યા હોટલે કે ના વાત પૂછો કે એમ। ત્યારે એની માએ એટલું જ કહ્યું કે જીવનમાં છે ને આપણે કર્મ કરવાનું, મહેનત કરવાની સાથે પુણ્ય કરવાનું, પુણ્ય પણ કમાવાનું। જ્યારે આપણે પુણ્ય કમાઈને અને ગરીબ માણસોને જમાડીને ત્યારે એની આંતરડી ઠળે ને એની દુઆ મળે ને એનું ફળ આપણને મળે। એટલે માતા લક્ષ્મી ત્યાં પ્રસન્ન વધારે થાય કે જ્યાં આપણે પુણ્ય પણ કરીએ છીએ, ગરીબ માણસોનું આપણે ધ્યાન પણ રાખીએ છીએ, એની દુઆ છે એ આપણને ફળે। એટલા માટે જીવનમાં આપણે એટલે મહેનતની સાથે પુણ્ય પણ કરવાનું, કર્મ સારું કરવાનું। એટલે કહેવાનો મિનિંગ એ જ છે કે જીવનમાં આપણે કમાવાની સાથે પુણ્ય પણ જરૂરી છે અને કર્મ પણ સારું કરવું જરૂરી છે। તો એ માતા લક્ષ્મીજી છે એ રાજી થાય, ખુશ થાય, અને એમાંથી ને આપણે એમાંથી કંઈક 2 પૈસાની બરકત થાય, અને એમાંથી આપણો ધંધો સારો એવો ચાલવા માંડે, આપણને ખબર પણ ના પડે એમ। આ વિડીયો જો તમને ગમ્યો હોય, દિલથી સારો લાગ્યો હોય, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।